कभी खारेपन और बंजर जमीन के लिए पहचाने जाने वाला गुजरात का धौलेरा आज पर्यावरण संरक्षण का नया उदाहरण बन रहा है। धौलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन के नियोजित विकास के साथ सामाजिक वानिकी विभाग और DISRDA वैज्ञानिक तरीके से हरियाली बढ़ाने का काम कर रहे हैं। अब तक यहाँ ड्रम प्लांटेशन तकनीक से 36,000 से अधिक पौधे लगाए जा चुके हैं। પ્રદેશની અંદર જે વોટર લોગિંગની સમસ્યા છે એ ખૂબ જ વધારે હોય છે, તો આ બધી જ પ્રકારની જે સમસ્યા છે એને નિવારવા માટે આપણે આ જે ડ્રમ પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે, તો સૌથી પ્રથમ તો આપણે રોપાને હાઈટ આપવા માટે આ ડ્રમનો પ્રયોગ કર્યો છે કે જે વોટર લોગિંગ થાય એ વોટર લોગિંગથી બચવા માટે આપણે આ ડ્રમની હાઈટ આપેલી છે। ત્યારબાદ આપણે એની અંદર સ્વીટ સોઇલ અને કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ, રેતી, જીપ્સમ વગેરેનું મિશ્રણ કરી અને આ ડ્રમ ભરવામાં આવ્યા છે। રેતીનો પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે જે ખારાશ છે એ જમીનથી ઉપર ના આવે અને રેતી જે છે એ ખારાશને અટકાવી દે, તો આ પ્રકારે આખું વાવેતર કરવામાં આવ્યું છે। तटीय ढाल मॉडल के आधार पर तैयार की गई 3 स्तरीय हरित सुरक्षा पट्टी के तहत अलग अलग पारिस्थितिक क्षेत्रों में लगभग 11 करोड़ 90 लाख पौधे लगाने का लक्ष्य रखा गया है। इसका उद्देश्य समुद्र तट पर प्राकृतिक सुरक्षा कवच तैयार करना और औद्योगिक विकास के साथ पर्यावरण संरक्षण का संतुलन बनाए रखना है। બને ત્યાં સુધી આપણે સ્થાનિક પ્રજાતિઓ જેવી કે મહુડો, ગુંદા, ગુંદી પ્રકારની વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે। તો આ પ્રકારે આપ જોઈ શકો છો કે ખાલી 9-10 મહિનાનો જે ગ્રોથ છે એ ખૂબ જ આપણને સારો મળ્યો છે અને રોપા હાઈટમાં પણ સારી રીતે વિકસી રહ્યા છે। તો આ પદ્ધતિ અત્યારે સુધી તો સફળતા આપણને આ પદ્ધતિએ આપેલી છે। स्थानीय प्रजातियों के पौधों की अच्छी बढ़त से क्षेत्र में जैव विविधता और जलवायु के प्रति अनुकूल क्षमता मजबूत हो रही है। ये पहल दिखाती है कि वैज्ञानिक सोच और नई तकनीक की मदद से कठिन और खारी क्षेत्रों को भी भविष्य के लिए टिकाऊ हरित पारिस्थितिक तंत्र में बदला जा सकता है।